વાતો કીધી બેસીને નિરોતે મારા સદગુરુમાં જોરાતે એ વાતો કીધી બેસીને નિરોતે એ મોડ્યા સદગુરુ તો કીધી બેસીને નિરોતે મારા સદગુરુમાં જોરાતે વાતો કીધી બેસીને નિરોતે માજમ રાત એટલે હમી હોજ નહીં પાછલી રાત નહીં વચ્ચે વચ અને સમય માજમ રાતનો ફળ પણ હારો આવે માજમ રાતનો ફળ પણ હારો આવે માજમ રાત ચાલતી હોય સદગુરુ મળે અને વાત કીધી બેસીને નિરાતે ઉપાધિ વાળી નહીં શાંતિથી જેનું નામ નિરોન વાતો કીધી ને બેસીને નિરાતે શાંતિથી વાત એવો કોઈ સંત માં પુરુષ મળે હા અને જેનામ નિરાત હોય એવો આ નિરાત કરાવે આવા મહાન પુરુષો તમારી મારી સમક્ષ છે તો સુધી આ જીવનને ધન્ય બનાવવા જેવું છે ઉજળું બનાવી લીધા જેવું છે આ જગ્યા ઉપર સિક્કો મરાવવા જેવો કે નહીં મરાવે છે હવે તો રેશન કાર્ડ માં કેવાયસી કરાવવાનું આવી હવે અધર તાલે રેશન કાર્ડે ચાલતો નહીં ધ્યાન રાખજો હવે નરી ચાલે ભક્તિ નહીં ચાલતી રેશન કાર્ડ માં કેવાયસી કરાવવાનો આવી ગયો જેને કેવાયસી ના કરાય એનો અનાજ બંધ થાય કે ના થાય કેવું આવી ગયું આટલું બધું બદલાઈ ગયું આટલું બધું બદલાઈ ગયું કેટલું બધું પરિવર્તન આવી ગયું કેટલું બધું ચેન્જ થઈ ગયું કેટલું બધું બદલાયું બધું બદલાયું પણ હજુ માણસ બદલાયો બધું બદલાઈ ગયું પણ હજુ માણસ બદલાયો નથી હજુ કઈક ના હાથે રાખડી નહીં છૂટી લો વિચાર કરો શું સમજતા છે આ રાખડી શું સમજતા છે આ તો ખાલી વિજ્ઞાન પ્રેક્ટિકલ કર્યું તું ભાઈ બોને જે રક્ષા બાંધી છે એ તો કોઈની તાકાત નહીં એમ તોડી શકે એમાં મારો બેટો ચોગડીઓ ગાલ્યા લ્યો હવામ ના બંધાય પણ આટલા બધા યુગ પરિવર્તન આવી ગયું આટલું બધું બદલાઈ ગયું માણસ બદલાયો નહીં માણસ હજુય જેદાર જન્મ્યો ને કેટલી પેઢીઓ જે પકડાયું છે હજુ છૂટતું નહીં જ્યાં સુધી આ જૂનું નહીં નીકળે તો સુધી નવું પહેરવાનું નથી બધુંય બદલાઈ ગયું તમે જુઓ આધાર કાર્ડ આવી ગયો આ બાજુ અમે એવા સમાચાર મળ્યા મને કે તમારે રાતે તો કોઈ ગામમાં પીવું હોય તો આધાર કાર્ડ જોડે રાખવું પડે મેં ચમતા કે ડફેરા આવે જો આધાર કાર્ડ વગર ગામમાં પહેરી ગયા જોડાઈ ગયા સમજી લે વાત પણ સાચી છે આટલા બધો આધાર કાર્ડ આવી ગયો આટલો મોટો ચૂંટણી કાર્ડ આવી ગયો આટલા બધો આ રેશન કાર્ડ બદલાઈ ગયો હજુ આપણું જીવન બદલાયું
બદલવા જેવું છે, બદલવા જેવું છે. નવી પેઢીને કશુંક નવું કરી આલો, કશુંક એવું બટકાડી આલો, અને જે સત્ય છે આદિ અનાદિ કાળથી જે છે એવું કશુંક એમના ભરી આલો. હે, અને તમે નહીં બદલો તો સુધી આ નહીં બદલાય. એની પાછળનું કારણ અહીંયા આગળ માથું મેલે એ માલ ખાય. હે, પેઢીમાં હાથ, પેઢીમાં કોક. હે, ઉંદેડાનું બહુ મોટું ટોળું હતું. ઉંદેડા હતા, બહુ ઉંદેડા હતા. એ દરરોજ એક બલાડી આવે ને મારી બેડે 4-5 ને ગબેડી નાખે. 4-5 ને ગબેડી નાખે ને એક જ ખાય, અને પેલા 4 તો વ્યાજમાં જાય. ઉંદેડા એ બધાએ ભેગા થઈને મીટિંગ કરી. મીટિંગ હારા 4-5 ને મારી નાખે, આપણી વસ્તી ઓછી થાય. રાવજી મહારાજ, આપણી વસ્તી ઓછી થાય છે. મીટિંગ કરો કે આપણી વસ્તી મરવી ના જોઈએ, આપણી વસ્તી બચે એવો કઈક રસ્તો કરો. બધા ભેગા થઈને 2-4 કલાકની મીટિંગ ના અંતે ગયડા ઉંદેડાએ પ્રસ્તાવ મૂક્યો. ઉમર લાયક આજે આપણે ગઢિયા નહીં પૂછતા, તમારું શું કેવું? ગઢિયા ઉંદેડાએ પ્રસ્તાવ મૂક્યો, ભાઈ જો વસ્તી ના ઘટવા દેવી હોય તો, આ વસ્તી ના મરવા દેવી હોય તો જે મારે છે એના કોટે ઘંટ બાંધી આવો. એટલે પેલો ખખડે ને એટલે આપણે દરમ પ્યાહી જવાનું, તો બચીશું, નહીતર બચાશે. બધા ઉંદેડા 2-4 ભેગા થયા, ઉઘરાણું કરી ડાકોર ગયા તો અહીં એક ફર્સ્ટ ક્લાસ ઘંટ લઈ આયા. લાઈન પાછા મીટિંગ કરીને વચ્ચે વાત મેલ્યું, એને દોરો બોરો બાંધ્યો ને હવે પછી કે છે બધાને કે કર આ ઘન બલાડીના કોટે બાંધી આવો. કોણ બાંધવા જાય? જે બાંધવા જાય એ જ મરી જાય. પેલી જીવતી રહેવા દે ભાઈ. ગયડા ઉંદેડા બધા ના નીકળો, તમે બધે તો કે ના બાપુ હું તો જાઉં તરત મરી જાઉં. બીજા ના નીકળ્યા, તમે જાઓ. અમે સંસારમાં શું જોયું કે હજુ હમણાં આયા કે બબે ગલુલિયા રમતો હતો, એને કહ્યું તું બોધ જાય. ના બાપા કે હજુ તું મારા 2 રાગે પાડવાનો. કોઈ જવા તૈયાર જ નહીં, કોઈ મરવા તૈયાર નહીં. હા, બાંધવાની તો વાત જ તો પેલો જાય તરત મરી જાય. પેલી મારે ઝાપોટ આખો લાયેલો મુદ્દો વચ્ચે વચ પડી રહ્યો. કોઈ 10 મીટિંગો ભરી પણ હજુ કોઈ બાંધવા તૈયાર નહીં. એવો કોક જો મરણિયો નેકરી જાય ને કદાચ પેલા બલાડીના કોટે તો બાંધી દે ને તો હાલ આ વસ્તી બચી જાય એવી છે. એના બચે, હા હાલ બચી જાય એવી છે. ને એવો કોક મરણિયો, એક મરણિયો હોને ભારે જો કોઈ એવો નેકરી જાય, હે, બેડો પાર કરી નાખે. કરે કે ના કરે? આવા સંતો રાત દાડો જાગે છે, રાત દાડો જાગે છે. તમે જુઓ, ઉજાગરા નહીં કરતા હો, ધ્યાન રાખજો. જાગરણ કરે છે, જગાડે છે, જાગે છે અને જગાડે. એક મરણિયો હોવાને ભાર એક જાગેલો હજારો જગાડે છે. એ નહીં જગાડતા? અને આ જગત ની અંદર બધા આપણને ઉઘાડી દીધા છે. એ ઊંઘી જા બાવો, એ ઊંઘી જા ઓમાં, એ ઊંઘી જા તેમાં, આવું કરીને આપણને ઉઘાડે જ રાખ્યા. આવા સંતો આપણને જગાડે છે. જાગો જગતના જીવ, જાગવા જેવું છે. કે નહીં કેતા? જગાડે. પણ બીજા બધા આપણને ઊંઘાડવાના કામ કર્યા છે. બધા ઊંઘાડે છે, સંતો જગાડે. એટલે જો આ બચાવવું હોય તો જે મારી રહ્યા છે એના કોટે એવો બાંધી દેવું. નર્યા વ્યસનમાં તૂટવા માંડ્યું.
આ છે એ વિઘો ડબલ થવાનો હ મય ભાગ પડે છે તો મંદિરમાં પડક નહીં પડતો નિયમ બદલો નિયમ બદલો નિયમ બદલો વગાડે ડીજે જમીન મૂકે બીજે કોમે જાય ત્રીજે નિયમ બદલો નથી વગાડવું ડીજે નથી જમીન મૂકવી બીજે નથી કોમે જવું ત્રીજે હે સમજી વિચારીને આયેલા અવસરને પ્રસંગને કાઢી લેવાના રાખો નહીતર જો સમજી વિચારી ના રાખ્યું ને તો આ ના હોય ના ખર્ચા કરી 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 લૂંટાવા બેઠું જવા બેઠું એના જવા બેઠું ભેલે જવા બેઠું ગોમે ગોમાં પરિસ્થિતિ છે એની પાછળનું કારણ સાચું માર્ગદર્શન કોઈએ આપ્યું બધાએ ખર્ચામાં જ ગાલ્યા કોઈ આપણને ખર્ચામાંથી બહાર કાઢવા તૈયાર નથી બધા પરિવર્તન આવી ગયું પણ આમાં હજુ આ મોનવામાં પરિવર્તન આવ્યું નહીં માની 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 જીવ બંધાય આવા કોક સંતમાં પુરુષની પાસે જાઓ એ તમને આમાંથી છોડાવે એના છોડાવે પણ એ જગ્યાએ ટોરો બહુ ઓછો હોય એ જગ્યાએ ટોરો બહુ ઓછો હોય છે ત્યાં ભરતી બહુ ઓછી હોય આવા સંતોની પાસે સાચું માર્ગદર્શન આપે આપે છે નહીં આપતા હા અને એટલે કહ્યું હે દરિયાનું મોતી મર જીવા નર કોઈલે દરિયાનું મોતી મર જીવા નર કોઈલે એક હરિયેલ કાઠી નામનું પક્ષી છે અને જન્મે ત્યારથી એક લાકડું પકડી ગયું
હે? લાકડું પકડી લે અને મરતો સુધી એ લાકડું છોડે નહીં. ધ્યાન રાખજો આપણું એમાં નંબર ના આવી જાય. હરિયેલ કાઠી મોહને જુઓ ભાઈ સાસે, હરિયેલ કાઠી મોહને જુઓ ભાઈ સાસે. મરતો રે સુધી કાશોએ નથી નાતો જાશે, મરતો રે સુધી કાશોએ નથી નાતો જાશે. દરિયાનું મોતી પર જીવા કરતો હોય છે, દરિયાનું મોતી પર જીવા કરતો હોય છે. અહીંયા સંતોએ કહ્યું એ મોરે ધ્યાન હશે તો ધણીને બધાશે, એ મોરે ધ્યાન હશે તો ધણીને બધાશે. નહીં તો રે જાણો ખોટી છે સાથ, નહીં તો રે જાણો ખોટી છે સાથ. દરિયાનું મોતી પર જીવા કરતો હોય છે, દરિયાનું મોતી પર જીવા કરતો હોય છે. અહીંયા આગળ તો મોનેલું હોય, મોન્યું હોય અને હોજે કોમ ના થાય તરત બીજે દાડ દેવ હોત બદલાઈ જાય. આ ઘરનો દેવ કામ જ નહીં કરતો પણ બીજું બદલાઈ જાય. બરાબર. મને એમ થાય હારા ભગવાન બદલાઈ જાય પણ દેવ હોત બદલાઈ ધાર્યું કામ ના થાય એટલે તરત દેવ હોત ચેન્જ થઈ જાય, ચેન્જ બદલાઈ જાય. બીજે દાડ આપા દોરો છોડી નાખે બીજો કોક. ગંગા સતીએ પાનબાઈ ને કહ્યું મેરું તો ડગે પણ જેના મન ના ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. જે તમે લીધું છે એ. ગંગા સતી ને પાનબાઈ બે હાહુ વહુ થાય, બે સાસુ વહુ થાય. સાસુએ વહુને બોધ આપ્યો. આ તો નવા નવા પૈણી ના પહેલા જ દાડે ખાઈ પીને બેઠા અને હાહુ વહુને કહ્યું કે જો બેટા આ તારું સાસરું છે કે આ તારું નહીં. હવે હાહુન કહ્યું કે બા મારું સાસરું છે તમારું હારું જ છે. હાહુબાએ કહ્યું બેટા તારી વાત સાચી છે, તારી સાસરી મારી સાસરી, પણ હું જ્યારે પરણીને આવી તાર માર સાસુએ મને આ શબ્દ કહ્યો તો અને એ હું તને કહું. પણ મારી સાસુએ જ્યારે મને કહ્યું ત્યારે મેં આવો ઉત્તર હોમો નતો આલ્યો. મેં મનોમન ગોઠવારી અને તેદાર એવી ગોઠવારી અને આ નરિયો એનો બદલાયો, આ ધાબો એનો ભરાયો. અને આ વાત જવાબ આલીશ ને તો આ હે એ વેચી ખાવા પડે. એક ના મનોમન એવું કોઈ નક્કી કરે ખરું કે નવા વહુ પરણી ના 12 મહિના જેવા વણો વીત્યો ને એના ઘર વાળાને કહ્યું મને તો આ ઘર ગમે, હું મારે આ ઘર છોડીને બીજે કહે જવું જ નહીં. એને હાહુએ કહ્યું આ અમે વેચી ખાઈશું. અત્યારના સમજાય ઘેર જઈને સમજાશે. એમ જવાબ આપવાના પડી મેલી મનોમન જે ગોઠવારે ને અને એ આગળ આવે એના દાઢા બદલાય, એની ચાલ ચલગત બદલાય, એના દાઢા બદલાય કે ના બદલાય. સમાજ માટે આપણે તૂટી મર્યા. શું આલ્યું સમાજે આપણને? હે શું આલ્યું? આ જેમની જોડે ચોરીના 4 ફેરા તમે ફર્યા છો ને રાવજી,
આ તો મારે એક દાડે ઉઠ્યો તાર મોડું મણનું હતું. આ મને પથારીથી બેઠે બેઠે વિચાર આવ્યો, તારા હાથું મેં વીઘું વેચી ખાધું, તારું મોઢું હસતું જોવા હતું. અને આ ચઢેલું રાવજી તમારો મોઢો હસતો જોવા હતો, અમે વીઘો ઘસ્યા લ્યો તાર નહીં. અને એક દાડી એવું ઉઠ્યા તાર મારે માથા કૂટ કરી. એમણે મને કહ્યું તમારા હાથું મેં મા તજી, બાપ તજો, ભાઈ તજો, બોન તજો, આ તમારા મોઢો હસતો જોવા હતું. અને મોઢેલા રાખો તો મને ક્યારે સાચી વાત છે ને. તારે મને બેને ખબર પડી ગારું હશે એનું ઘર વસે. હે હસતા રહેવા મજા આવે. જેટલા તમે ખુશ રહો, જેટલા તમે ખુશ રહો, મનમે રાખીને જેટલું જીવન જીવો ને એટલું 5 વર્ષ વધારે જીવાય. પેપરમાં આપણે લેખ આવ્યો તો, પેપરની અંદર એક લેખ આવ્યો તો, જેને ઘેર છોકરો હોય એના મા બાપનું 5 વર્ષ આયુષ ઘટે, અને જેને ઘેર છોકરી હોય એનું 5 વર્ષ આયુષ વધે. કોઈએ પૂછ્યું કે એવું હતું હોય છે કે હા, કે એવું કેવું ઊંધું કે છે? કે ઊંધું નહીં, થતું છે. કે કેવી રીતે? કે છોકરો હોય ને તો દરજાની ચિંતા બરી મરવાનું આવે, એના નામની ચિંતા. મુઓ પાડોશમાં રહેતો હોય પણ ઉઠી ના આવે. અને છોકરી ખાલી સમાચાર વાયરે વાત સાંભળે ને તોય ફોન કરે, ચિંતા ના કરશો હું હમણાં આવી. આના મારો બેટો પાડોશમાં ઉઠીને ના આવે. હે ખરું કે નહીં? હા, તારે છોકરાનો જન્મ થાય ને હેડતો શીખે ને એટલે એના બૂટ લાવી આલે, પેલા પૂપુ 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 લાવી આલે ને. હા, અને છોકરીનો જન્મ થાય ને હેડતો શીખે એટલે શું આલે? ઘૂઘરીઓ પહેરાવે, જોધરી પહેરાવે ને એટલે એનું આંકડું છમ 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 અવાજ આવે. અને આ પૂપુ 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 મારો બેટો આપણી હવા કાઢે. લક્ષણ ના તમે ખરું કે નહીં? પછી આની ચિંતા 5 વર્ષ આયુષ ઘટે કે વધે ભાઈ? અને છોકરી હોય તો એવું વિજ્ઞાને નક્કી કર્યું, જેના ઘરમાં છોકરી હોય ને અને છોકરી જેના ઘરમાં હોય એના માતા પિતાનું 5 વર્ષ આયુષ વધારે. હા રાવજી વધારે. એમ જીવનની અંદર સાચા સંત જ્યારે આપણને મળે ત્યારે આપણને અસત્યમાંથી સત્યમાં લઈ જાય, સત્યમાંથી સત્યમાં લઈ જાય. અને એટલે જ સંતની પાસે જવાનું. કોઈની પાસે પડી બધાની પાસે પડી મૂકીને એક સંતની પાસે જવાનું. હા, કોઈ સંતની પાસે જાય કોઈ વહેલો ફાયદો થાય, કોઈને ફાયદો નાય થાય. ધોવાનું પણ ના લે પછી નાય થાય. ઉપદેશ લીધો તરત ફાયદો થઈ જાય એવું નહીં. હા, એ તમારી મહેનત ઉપર, તમારી માન્યતા ઉપર, તમારા એના ઉપર આધાર રાખે. અડગ મનના માનવીને હિમાલય નડતો નથી, સ્થિર કદમ હોય અને ક્યારે રસ્તો ચડતો નથી. આ માણસનું ધાર્યું કામ ના થાય, દેવ બદલાઈ જાય. દેવ બદલવાની જરૂર નથી, દેવ બદલવાની જરૂર નથી, દેવ બદલવાની જરૂર નથી. દેવનામ તાકાત નથી તમારો દાડો હારો કરી આલે. બાજી તો તમારા હાથમાં પડી છે. એ તમને આશીર્વાદ આલે, તમને મદદ કરે, તમને એવો રાહ બતાવે. અને રાહ બતાવી એ પ્રમાણે જો તમે કરતા જાઓ, એ પ્રમાણે જો તમે કરતા જાઓ તો તમારી દશા અને દિશા બે બદલાય. એવો અઢળક સંપત્તિ આલે ને તમારા જીરોવાની તાકાત ના હોય. પરમાત્માએ કોઈને વધતું ઓછું આલ્યું નથી. કીડીને કણ ને હાથીને મણ આલ્યું જ છે કે નહીં આલ્યું? પણ આપણને ધરપત નહીં, માણસને ધરપત નહીં.
એટલે અહીંયા આગળ કહ્યું છે કે એક સંત જ્યારે મળે, ગંગા સતીએ પોતાના છોકરાની વહુને, સાસુએ વહુને આ કહ્યું, મેરું તો ડગે પણ જેના મન ના ડગે. હે અરે આખર હોભરતો પાનબાઈ જ્યારે એને થયું મય છાતીએ શબ્દો વાગવા માંડ્યા, તારે કહ્યું પાનબાઈએ કે છૂટા છૂટા તીરે ન મારો મોરે બાઈજી, મેથી સહન ન થાય. હવે મારાથી સહન થતું નથી. થાય કે ના થાય? થાય. અને એવું જ્યારે કોઈ થઈ જાય ત્યારે હે લાખા લોયણ અને લાખો ને લોયણ બે ધણી ધણીવાણી થાય. વિચારો આ કેવી વાતો કઈ આગળ કરેલી છે, કેવી સમજણ એમનામાં આવી ગઈ કે ના આવી ગઈ? હે પણ ये समझदार को इशारा काफी है. ये इशारा समझदार को इशारा काफी છે. ये इशारो જેને મળી જાય, સદગુરુ ખાલી ઈશારો કરે. શું કરે? ઈશારો કરે. હા, અને ઈશારે જો વાત સમજાઈ જાય, પણ આ નથી સમજાતું. એટલે હે બોડા રે જન અબુધ ગુરુ થી કેવી થાય છે.
મંગલનું કયું નામ મોન્યું ગોતી હા હા મંગલનું કયું નામ મોન્યું ગોતી જીવાભાઈ પહલવાન મંગલનું કયું નામ મોન્યું ગોતી જીવાભાઈ પહલવાન અરે આતન મોઢુલી રોમ કોણે રે બનાયો રે આતન મોઢુલી રોમ કોણે રે બનાવી એ તો રોજે વિચાર આતન મોઢુલી રોમ કોણે રે બનાય તેનો I
આતન મઢુલી રામ કોણે બનાવી એનો કરો ને વિચાર પાંચ તત્વોની કાયાને ગઢવા વાળો કોણ હશે? બળદેવ. એનો થોડો વિચાર કરવા જેવો ખરો. આ વિચાર જેણે ના કર્યો ને બીજો જેણે વિચાર કર્યો નહીં વિચાર કરવા જેવા એ બધા વિચાર છે. વિચાર કરવા જેવો છે કોઈ વિચારતું નથી. ત્યાં સત્ય હાથમાં આવતું નથી. વિચારવા જેવું છે, વિચારવા જેવું છે ને જે વિચાર કરતા 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 વિચારમ પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય. થાય કે ના થાય? ખાઈ ખાઈને જેને શરીર વધાર્યું એ તો આપણે કહીએ શરીર વધારીએ તો એમ કે ના કહેવાનું. ખાધા પીધાની ખબર નહીં, કેવું ખાવું એનું ભાન નહીં.
માણસ જો હોય તો એનો ખોરાક કેવો હોય, માણસ જો હોય તો એનું પીવાનું કેવું હોય, માણસ જો હોય તો એની ભાષા કેવી હોય, ખાધા પીધાની ખબર નહીં, ન ખાવાનું ખાય અને માણસ કહેવાય? સૌ પ્રથમ પહેલા તો ઓળખવાની જરૂર છે કે હું માણસ છું તો માણસનો ખોરાક કેવો હોય. હિંસક પ્રાણીઓનો ખોરાક બે પ્રકાર, એક જીભે પાણી પીવે અને એક મોઢે પાણી પીવે, એમાં ફેર છે. જીભે પાણી પીવે બધા હિંસક અને મોઢે પાણી પીવે ને એ બધા શાકાહારી. વિઠ્ઠલ મહારાજ, હા, હમણે એક વિડિયો મેં જોયો તો મોબાઈલ ની અંદર, આજે હોંધના જ જોયો. કાબરનું બચ્ચું હતું અને કાબરના બચ્ચાને હેડતું શીખ્યું, ઉડતો શીખ્યું, એટલે એને એની માએ છૂટું મેળ દીધું. તો છૂટું મેળ દે ને પછી એની આગળ જઈને કાબરના કનરે એક જીવડું જતું હતું, ઈયર હતી ઈયર. તે કાબર આમ મોઢું કોરું કરે, આમ કનજ જાય મોઢું કોરું કરે. કોઈ ના જોયું એક બે દાડા જોવાનું મળશે. આમ મોઢું કોરું કરે, એના મનમાં કામ ભાઈ મોઢા પહેરી જશે. આવા મોઢું કોરું કન જઈને કરે, પેલું ભાઈ પહેરી જાય, જતું રહ્યું. જેના મા બાપે ખાતા ના શીખવાડ્યું, આમ ચોંચ મારીને પકડી લેવાનું, એના મા બાપે ના શીખવાડ્યું, આ છૂટો મેળ દીધો. પણ એટલું મેં જોયું, પશુ પક્ષી જન જનાવર બધાની અંદર તમે જુઓ, હે આ જનાવરો શાયદ ઉડતો શીખે એટલે તરત એમને છૂટો મેળ દે. અને આપણા વાળા કમાતા થયા, બબે ગલુલિયા રમતા થયા, એ જાહો જલાલી તોય હજુ છૂટતો નહીં. અને પેલા તરત છૂટા મેળ આમ તમારે હવે ના ખાતો શીખવાડી અને આ દશા થાય. જો આપણે પાછળ વાળાને ખાતા ના શીખવાડ્યું, ખા કેવું ખાવું એનું ભોન. આપણા ઘરમાં કોઈ પણ માણસનું અવસાન થાય, એટલે આપણે ખાવાનું બંધ કરી દઈએ છીએ, ખાતા નહીં. ખાઈએ છીએ એક બે ટંકો તો નહીં ભાવતું કરીએ છીએ, નહીં ખાતા. કેમ? આપણો કોઈ વ્યક્તિ મરણ પામ્યો એટલે આનું દુઃખ થાય છે ને, કે નહીં થતું? એક જેને પોતાનો માન્યો એ મરી જાય એટલે આપણને દુઃખ થાય, આપણે એક બે ટંકો ખાવાનું છોડી દઈએ છીએ. હા, ઘણા ખરા આપણે મારીને ખાઈ જઈએ છીએ, અને એ પાછો મારીને બાફીને ખાઈએ, આનંદથી કહીએ, આનંદથી ખુશ થઈને ખાઈએ કે નહીં કાકા? મારીને બાફીને ખુશ થઈને ખાઈએ, પ્રસાદ ખાઈને ખાઈએ છીએ. તા પેલા આપણા વાળા મરી ગયા તાર તમનું થયું. આ સમજવા જેવો મુદ્દો કે નહીં? વિચારમ પરમ જ્ઞાનો, અન્યમાં વિચાર નહીં આવે, પણ જ્યારે કોઈ સંતમાં પુરુષના પલારે પડી જાઓ, એનો સંગ કરો, તારા વિચાર તમને આવશે. અને જ્યાં સુધી સારા વિચારોનું અહીંયા આગળ સામ્રાજ્ય નહીં થાય, ત્યાં સુધી આ પરિવારની અંદર, સમાજની અંદર કંઈ પણ જાતનો ફેરફાર થવાનો નથી. હવે છોકરાઓને ખાતો શીખવાડો, કેવું ખાવું એ નહીં શીખવાડ્યા. શીખવાડવા જેવું છે એમને, ખાતા શીખવાડો કેવું ખાવું. ખાઈને શરીર વધાર્યો, ખાધા પીધાનું નહીં ભોન. બજારમાં ઝેર પણ મળે છે, કોઈ ઝેર લાઈન ખાધું, તારા અમૃત મળે છે.
એટલે ઝેર મળે એટલે એનો મતલબ એવો નહીં કે આપણે વેચાતું લાઈન ઘટાઈ જવાનું, મરી જવાય. બધુંય માર્કેટમાં મળે, કશું નથી મળતું એવું નહીં, જે જોઈએ મળે. પણ એનો મતલબ એવો નહીં કે બધુંય આપણે લઈ લેવું. જેનું હોય એને આપી દો, ને આપણું હોય એ લો. હે માર્કેટ ની અંદર તમે જાઓ એટલે પેલા ખીચું તપાસવાનું, મૂડી કેટલી. આ 75 વર્ષ વાળો માથે ફરફરિયો આવી ગયો, કશાય દાવના નાર, એ મારો બેટો ના હોય ના ભરખારા. એક સાપે દેડકું પકડ્યું, તે મોઢું બહાર અને અડધું દેડકું સાપના મોઢામાં. ધ્યાન રાખજો, અડધું દેડકું સાપના મોઢામાં. સાપ ધીરે ધીરે ને ગરસ અને દેડકા કને મોખ બેઠી, તે દેડકો ખાઈ ગયો. હવે આનું શું સમજવું આપણે? આ અડધો તો મોતના ગારામ છે. હવે જે મોખ એને પકડી એ કોના હાથું પકડી? નાના કોના હાથું પકડી? મૂર્ખાન કોણ છે કે હું કોના હાથું ખાઉં છું? પણ આ જાતના દેડકા ને જાતના ચાર દેશ વાળા ભેગા થયા, ચારે ચાર જાતના દેડકા લઈને આયા. એમના એમના દેશના દેડકા લાયા. શકુભાઈ એમના દેશના દેડકા લાયા. અમેરિકા વાળા આયા, લંડન વાળા આયા, જાપાન વાળા આયા અને ઇન્ડિયા વાળા આયા. ચારે જણા એમના દેડકા લઈને આયા. એ ચારે જણાએ પાણી ગરમ કર્યું, મેમન એની માં દેડકો નાખ્યો. અમેરિકા વાળાએ દેડકો નાખ્યો ને તે 2 મિનિટ મહી રહ્યો, પછી કૂદીને બહાર નીકળી. હવે એ ગરમ પાણી નીચે સગડી હતી, સગડી ચાલુ હતી અને ધીરે ધીરે પાણી ગરમ થાય છે. પછી હતે લંડન વાળાએ નાખ્યો. એ લંડન વાળાએ મારા પપ્પાને મમ્મીનો બેનો ફોટો લેવો છે બરાબર ચાલુ થાય. જાપાન વાળાએ નાખ્યો, પડતો મોરજ કૂદીને બહાર. અને ઇન્ડિયા વાળાએ પછી દેડકો નાખ્યો, તેમાં નાહવા માંડ્યો. તો આ ફેર ફરે આમ સમગ્ર મારો કૂદે રમત કરા. હવે નેતે લાગે છે આના પાણી ધીમે 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 ગરમ થાય છે. પણ આ ઇન્ડિયાના દેડકાને ખબર નહીં. મારા બેટા ભાઈ નાવા બેઠા, કૂદે હવ સમગ્ર તો આ ફેર ફરે. ધીરે 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 પાણી ગરમ થયું, બફાઈ ગયા. મય બફાઈ ગયા તોય મારા બેટા બહાર ના નીકળ્યા. હે કેવું થાય? કોઈ બેઠો રે બંદા ખાખો દીને માથે ત્રિવિધિ ના તાપ જલે. હીરો કુમાર હાથથી ને અવસર પાછો નહીં મળે, નહીં મળે, નહીં મળે. ત્રિવિધિના તાપ આ જીવના માથે આદિ વ્યાધિ અને ઉપાધિ 3 પ્રકારના તાપમાં આ જીવ તપી રહ્યો. જો મારા મોડવે તકલી બલકારા, મારા મોડવે તકલી બલકારા, મારા મોડવે તકલી
કોણે દેખી મલકારા મારે કોણે કોણે દેખી મલકારા મારે મારા અલગ ધણીને 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 દેખી મલકારા મારે કોને કોને જોવા મલકારા મારે મારા અલગ ધણીને જોવા મલકારા મારે કોને કોને જોવા મલકારા મારે અલગ ધણીને જોવા મલકારા મારે આતન મઢુલી રોમ કોણે બનાવી એનો કરો ને વિચાર પાંચ તત્વોની કાયાને ગઢવા વાળો કોણ હશે? બળદેવ. એનો થોડો વિચાર કરવા જેવો ખરો. આ વિચાર જેણે ના કર્યો ને બીજો જેણે વિચાર કર્યો નહીં વિચાર કરવા જેવા એ બધા વિચાર છે. વિચાર કરવા જેવો છે કોઈ વિચારતું નથી. ત્યાં સત્ય હાથમાં આવતું નથી. વિચારવા જેવું છે, વિચારવા જેવું છે ને જે વિચાર કરતા 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 વિચારમ પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય. થાય કે ના થાય? ખાઈ ખાઈને જેને શરીર વધાર્યું એ તો આપણે કહીએ શરીર વધારીએ તો એમ કે ના કહેવાનું. ખાધા પીધાની ખબર નહીં, કેવું ખાવું એનું ભાન નહીં. માણસ જો હોય તો એનો ખોરાક કેવો હોય? માણસ જો હોય તો એનું પીવાનું કેવું હોય? માણસ જો હોય તો એની ભાષા કેવી હોય? ખાધા પીધાની ખબર નહીં, ન ખાવાનું ખાય અને માણસ કહેવાય? સૌ પ્રથમ પહેલા તો ઓળખવાની જરૂર છે કે હું માણસ છું તો માણસનો ખોરાક કેવો હોય? હિંસક પ્રાણીઓનો ખોરાક બે પ્રકાર, એક જીભે પાણી પીવે અને એક મોઢે પાણી પીવે. એમાં ફેર છે. જીભે પાણી પીવે બધા હિંસક અને મોઢે પાણી પીવે ને એ બધા શાકાહારી. વિઠ્ઠલ મહારાજ. હા, હમણે એક વિડીયો મેં જોયો તો મોબાઈલ ની અંદર, આજે હોંધના જ જોયો. કાબરનું બચ્ચું હતું અને કાબરના બચ્ચાને હેડતું શીખ્યું, ઉડતો શીખ્યું, એટલે એને એની માએ છૂટું મેળ દીધું. તો છૂટું મેળ દે ને પછી એની આગળ કાબરના કને એક જીવડું જતું હતું. ઈયર હતી ઈયર. તે કાબર આમ મોઢું કોરું કરે, આમ કને જાય મોઢું કોરું કરે. કોઈ ના જોયું એક બે દાડા જોવાનું મળશે. આમ મોઢું કોરું કરે. એના મનમાં કામ મોઢા પહેરી જશે. આવા મોઢું કોરું કને જઈને કરે, પેલું મહી પહેરી જાય, જતું રહ્યું. જેના મા બાપે ખાતા ના શીખવાડ્યું, આમ ચોંચ મારીને પકડી લેવાનું, એના મા બાપે ના શીખવાડ્યું, આ છૂટો મેળ દીધો. પણ એટલું મેં જોયું, પશુ પક્ષી જન જનાવર બધાની અંદર તમે જુઓ, હે
આ જનાવરો સ્યાદ ઉડતો શીખે એટલે તરત એમને છૂટો મેલ દે. અને આપણા વાળા કમાતા થયા, બબે ગલુલિયો રમતો થયો, એ જાહો જલાલી તોય હજુ છૂટતો નહીં. અને પેલો તરત છૂટા મેલ દે. આમ તમારે હવે ના ખાતો શીખવાડ્યું અને આ દશા થાય. જો આપણે પાછળ વાળાને ખાતા ના શીખવાડ્યું, ખા કેવું ખાવું એનું ભોન. આપણા ઘરમાં કોઈ પણ માણસનું અવસાન થાય, અવસાન થાય એટલે આપણે ખાવાનું બંધ કરી દઈએ છીએ, ખાતા નહીં. ખાઈએ છીએ એક બે ટંકો તો નહીં ભાવતું કરીએ છીએ, નહીં ખાતા. કેમ? આપણો કોઈ વ્યક્તિ મરણ પામ્યો એટલે આનું દુઃખ થાય છે ને કે નહીં થતું? એક જેને પોતાનો માન્યો એ મરી જાય એટલે આપણને દુઃખ થાય. આપણે એક બે ટંકો ખાવાનું છોડી દઈએ છીએ ને. હા, ઘણા ખરો આપણે મારીને ખાઈ જઈએ છીએ, અને એ પાછો મારીને બાફીને ખાઈએ, આનંદથી ખાઈએ, આનંદથી ખુશ થઈને ખાઈએ કે નહીં કાકા? મારીને બાફીને ખુશ થઈને ખાઈએ, પ્રસાદ ખાઈને ખાઈએ છીએ. તા પેલા આપણા વાળા મરી ગયા તાર તમનું થયું. આ સમજવા જેવો મુદ્દો કે નહીં? વિચારમ પરમ જ્ઞાનો યાન્યમાં વિચાર નહીં આવે, પણ જ્યારે કોઈક સંતમાં પુરુષના પલારે પડી જાઓ, એનો સંગ કરો, તારા વિચાર તમને આવશે. અને જ્યાં સુધી સારા વિચારોનું અહીંયા આગળ સામ્રાજ્ય નહીં થાય, ત્યાં સુધી આ પરિવારની અંદર, સમાજની અંદર કંઈ પણ જાતનો ફેરફાર થવાનો નથી. હવે છોકરાઓને ખાતો શીખવાડો, બળજો કેવું ખાવું એ નહીં શીખવાડ્યા. શીખવાડવા જેવું છે એમને. ખાતા શીખવાડો, કેવું ખાવું. ખાઈને શરીર વધાર્યો, ખાધા પીધાનું નહીં ભોન. બજારમાં ઝેર પણ મળે છે, ઝેર. કોઈ ઝેર લાઈન ખાધું? તારા અમૃતે મળે છે. એટલે ઝેર મળે એટલે એનો મતલબ એવો નહીં કે આપણે વેચાતું લાઈન ઘટાઈ જવાનું, મરી જવાય. બધું માર્કેટમાં મળે, કશું નથી મળતું એવું નહીં, જે જોઈએ મળે. પણ એનો મતલબ એવો નહીં કે બધું આપણે લઈ લેવું. જેનું હોય એને આપી દો, ને આપણું હોય એ લો. માર્કેટની અંદર તમે જાઓ એટલે પેલા ખીચું તપાસવાનું, મૂડી કેટલી. આ 75 વર્ષ વાળો માથે ફરફરિયો આવી ગયો, કશાય દાવના નાર, એ મારો બેટો ના હોય ના ભરખારા. એક સાપે દેડકું પકડ્યું, તે મોઢું બહાર અને અડધું દેડકું સાપના મોઢામાં. ધ્યાન રાખજો, અડધું દેડકું સાપના મોઢામાં. સાપ ધીરે ધીરે ને ગરસ, અને દેડકા કને મોખ બેઠી, તે દેડકો ખાઈ ગયો. હવે આનું શું સમજવું આપણે? આ અડધો તો મોતના ગારામ છે. હવે જે મોખ એને પકડી, એ કોના હાથું પકડી? ના, કોના હાથું પકડી? મૂર્ખાન ભગવાન છે કે હું કોના હાથું ખાઉં છું? પણ આ જાતના દેડકા ને જાતના ચાર દેશ વાળા ભેગા થયા, ચારે ચાર જાતના દેડકા લઈને આયા. એમના દેશના દેડકા લાયા. શકુભાઈ એમના દેશના દેડકા લાયા. અમેરિકા વાળા આયા, લંડન વાળા આયા, જાપાન વાળા આયા અને ઇન્ડિયા વાળા આયા.
ચારે જણા એમના દેડકા લઈને આવ્યા. બોલો. એ ચારે જણાએ પાણી ગરમ કર્યું ને એમાં ને એની માં દેડકો નાખ્યો અમેરિકા વાળાએ. અમેરિકા વાળાએ દેડકો નાખ્યો ને તે 2 મિનિટ મહી રહ્યો પછી કૂદીને બહાર નીકળી ગયો. હવે એ ગરમ પાણી નીચે સગડી હતી, સગડી ચાલુ હતી અને ધીરે ધીરે પાણી ગરમ થાય છે. પછી હતે લંડન વાળાએ નાખ્યો. એ લંડન વાળાએ તો નાખ્યો, તરત નીકળી ગયો. મારા પપ્પાને મમ્મીનો બેનો ફોટો લેવો છે એટલે. રામજી. બરાબર ચાલુ થાય. જાપાન વાળાએ નાખ્યો, પડતો જ મોરજ કૂદીને બહાર. અને ઇન્ડિયા વાળાએ પછી દેડકો નાખ્યો, તેમાં નાહવા માંડ્યો. તો આ ફેર ફરે આમ થમકડમ મારો, આમ કૂદે, રમત કરા. હવે નેતે લાગે છે અને આ પાણી ધીમે 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 ગરમ થાય છે. પણ આ ઇન્ડિયાના દેડકાને ખબર નહીં પડી. મારા બેટા મેં નાવા બેઠા, કૂદે હવ થમો તો આ ફેર ફરે. ધીરે 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 પાણી ગરમ થયું, બફાઈ ગયા મેં. બફાઈ ગયા તોય મારા બેટા બહાર ના નીકળ્યા. હે કેવું થાય? કોઈ બેઠો રે બંદા ખા ખોદીને માથે ત્રિવિધિના તાપ જલે. હીરો કુમાર હાથથી ન અવસર પાછો નહીં મળે, નહીં મળે, નહીં મળે. ત્રિવિધિના તાપ આ જીવના માથે આધિ વ્યાધિ અને ઉપાધિ 3 પ્રકારના તાપમાં આ જીવ તપી રહ્યો. જો આમાં બીજા તો એ તમારે ગરબા ગાય, આપણે ગરબા જ ગઈએ તો બીજું કહીએ. પણ સંતોની પણ નવરાત્રી હોય અને પેલોની નવરાત્રી હોય. આ નવના વીહના અને પછી બધાના દાઢા પાડ્યા. પેલા હોરના હોર કાગવાના, વીહ માગવાના. આ નવના આપણે નહીં કેવું પેલો. અને તમે બધા જાણો છો, મારે ખોટું વિડીયો બોલવું. હવે હોશિયાર છે પાછા, આપણું રેકોર્ડિંગ કરીને મોકલે મારે. એ ભગત આવું બોલ્યા હતા નહીં, નહીં આવતી વિડીયો બધું. પેલા આવું બોલ્યા કે આપણે હવે આમ તો આપણે દુશ્મન કહેવાય એટલે ફાવે એવું બોલાય ને. એટલે બહુ હોશિયાર હોય હવે નહીં, પણ સાથે સાથે મિત્ર પણ છે. એ સારું સારું રેકોર્ડિંગ કરીને મોકલે. પણ આપણે બોલતો વિચાર કરવો પડે. 20 પાસો માગો ના, પછી જે 20 વધે માગવા વાળા હોય, હે દિવાળી આવી ગઈ પૂરું કરજો, હે દિવાળી આવી પૂરું કરજો. હે અને આપણે દિવાળી છે ને કઈ ગુરુના શરણમાં મારે કાયમ છે દિવાળી. ગુરુના શરણમાં મારે કાયમ છે દિવાળી. કદીએ ન પાડી મેં તો તો
સદગુરુ પરાનો જય હો. એ લાવે જશોદામાં રાણી રૂકમણી તમને પીરસે તમે જમુને જુગ દાદા સતગુરુ મહારાજ જય હો. હે વાલાને નોતરું લીધું રે હું તો ગેલી ગેલી થઈ. વાલાને નોતરું લીધું રે હું તો ગેલી ગેલી થઈ. જે કોઈને ઊભું થઈ જવાની ઈચ્છા થાય છે થઈ જાય તો થઈ જવાય. અડધી રાતે વેલી ઉઠી કુએ પહોંચી ગઈ. વેલી ઉઠી કુએ પહોંચી ગઈ. ખાલી બેડું પાછળ લાય ખાલી બેડું પાછું લાવી, ખાલી બેડું પાછું લાવી, ખાલી બેડું પાછું લાવી. ભૂલી ગઈ વાલાને આટલું દીકરું દે તો ભૂલી ગઈ. વાલાને પાછું દીધું રે તો ગેલી ગેલી થઈ. હમણાં વાલો જમવા આવ્યો નિંદ્રા તારી ગઈ. 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 વેલી ઉઠીને નાવા દેતી, વેલી ઉઠીને નાવા દેતી, વેલી ઉઠીને નાવા દેતી, વેલી ઉઠીને નાવા દેતી. આપણે ભૂલી ગઈ વાલા વાલાને પાછું દીધું રે તો ગેલી ગેલી થઈ.
કર્યો પૂરી કરી તાર ગાતી ગઈ શીરો કર્યો પૂરી કરી તાર ગાતી ગઈ કદી મતો દૂધ રેડ્યું કદી મતો દૂધ રેડ્યું કદી મતો દૂધ રેડ્યું કદી મતો દૂધ રેડ્યું પગાર પૂરી ગઈ વાલાને નતો કીધું રે તો કદી કે વાલાને નતો કીધું રે તો કદી ગઈ ખીચડી મતો ખોડ નાખી ખીચડી મતો ખોડ નાખી ખીચડી મતો ખોડ નાખી ખીચડી મતો ખોડ નાખી તો શરમાઈ ગઈ વાલાને નતરું કીધું ને તો ચલી ગઈ વાલાને નતરું કીધું રે તો ચલી ગઈ જમવા બેઠા ખુશી ખુશી થઈ વાલો આઈ જમવા બેઠા ખુશી ખુશી થઈ વાલો આઈ જમવા બેઠા ખુશી ખુશી થઈ વાલો આઈ જમવા બેઠા ખુશી ખુશી થઈ પાટલા ઉપર પીરસી લાવી પાટલા ઉપર પીરસી લાવી પાટલા ઉપર પીરસી લાવી પાટલા ઉપર પીરસી લાવી મારી પૂરી થઈ વાલા મતો દીધું રે વાલાએ તો દીધો રે તો ચલી ગઈ રતનભાઈ નો વાલો આયા જમવા બેઠા સહી રતનભાઈ નો વાલો આયા જમવા બેઠા સહી હાથ જોડીને પૂછી જોયું હાથ જોડીને પૂછી જોયું હાથ જોડીને પૂછી જોયું હાથ જોડીને પૂછી જોયું રસોઈ કેવી ગઈ વાલાને નતરું કીધું રે તો કેલી ગઈ વાલાને નતરું કીધું રે તો કેલી ગઈ
તને માથાનો મુંગટ પહેરાય દેખ્યો તો ધ્યાન રાખજો કાલ બીજી કોક ટોપી ના પહેરાય દે સંતો હંમેશા મુંગટ પહેરાવે મુંગટ અને બીજા ટોપીઓ પહેરાવે મહેતા કરે મીરાબાઈ કરે અને આ બીજાની પીપુડી હે હા તને મોરલી વગાડવા મોકલ્યો તો ના શું થાય હે?
કોણ ગીત જાતા તમને એકા ઉતરો દેવો કોણ ગીત જાતા તમને એકા ઉતરો દેવો કોણ ગીત જાતા તમને એકા ઉતરો દેવો માતા સોના જુએલા એકા ઉતરો દેવો માતા સકેલા જુએવા એકા ઉતરો દેવો એકા જુએવા એકા ઉતરો દેવો આજો આજો સરદ પૂનમની રાત આજો આજો સરદ પૂનમની રાત Hello.